અવાજ નતો આવતો લાઈવ. હવે આવે છે અવાજ મિત્રો? તો ફટાફટ કોમેન્ટ કરજો, પછી હું લાઈવ ચાલુ કરું. આવે છે અવાજ? ઓકે. તો મિત્રો આજે ચેતરભાઈ વસાવાના મામલે ઇન્સ્ટાગ્રામ લાઈવ થવાનું નક્કી કર્યું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય આદિવાસી, જય જોહાર. મિત્રો, ચેતરભાઈ વસાવા, આજે હું થોડુંક બેકગ્રાઉન્ડમાં જઈશ એટલે તમને ખબર પડે. મિત્રો, હું કાર્યક્રમ ચલાવતો હતો મહામંથન, અને 1 જૂન 2021 ના રોજ મેં રાજીનામું આપ્યું. હું જોઈન્ટ થયો અને 5 વર્ષ થયા હાલમાં જ. અને જે રીતે આમ આદમી પાર્ટી એમાં લોકો જોડાતા ગયા, ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એક જ રટન રડતા હતા, ત્રીજી પાર્ટી નહીં ચાલે, ત્રીજી પાર્ટી નહીં ચાલે, ત્રીજી પાર્ટી નહીં ચાલે. ત્રીજી પાર્ટીએ ચાલી, દોડી, અને ચેતર વસાવા જેવા યોદ્ધાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. મિત્રો, ચેતરભાઈ વસાવાના પાછળ ભાજપ કેમ પડ્યું? ત્યાંના નેતાઓ કેમ પાછળ પડ્યા? સરકાર કેમ પાછળ પડી? કેન્દ્ર સરકાર સુધીના નેતાઓ કેમ પાછળ પડ્યા? એના માટે આજે મારે તમને સમક્ષ ખુલાસા કરવા છે. મિત્રો, તમે વિચાર કરો કે અત્યારે ભાજપની સામે કોઈ બોલી શકે, ભાગ્યે જ કોઈ બોલી શકે છે, બાકી કોઈની તાકાત નથી. તમે જુઓ, ઘણા લોકો તમે જાઓ એટલે આપણે એમ કહેતા હોય કે ઈશુદાનભાઈ, મને તો ઘણા બધા કહે કે ઈશુદાનભાઈ તમે ખૂબ લડો છો મજબૂતાઈથી, અને તમે લડતા રહેજો, અમે તમારી સાથે છીએ, પણ સામે નહીં આવી. મિત્રો, ગામના લોકો આવું કે, સોસાયટીના લોકો આવું કે, શહેરના લોકો આવું કે, ખેડૂતો આવું કે, ત્યારે હું આશ્ચર્ય થઈ જતો. મેં કીધું, કેમ ભાઈ? તમે બહુ લડો છો, ગોપાલભાઈ લડે છે, ચેતરભાઈ લડે છે, તમે લડો છો, પ્રવીણભાઈ લડે છે, મનોજભાઈ, બધા લડો છો, ખૂબ મજબૂતાઈથી લડો છો, લડતા રહેજો, પણ અમે બહાર નહીં આવી શકીએ, સામે નહીં આવી શકીએ. એ તમે વિચાર કરો મિત્રો, એનું કારણ શું ખબર છે? ભાજપ એટલા ડરાવે છે. એ બિચારાઓને બોલવું છે. ગુજરાતમાં એવા હજારો યુવાનો છે, હજારો પોલિટિકલ નેતાઓ છે, હજારો સમાજ સેવકો છે જેમને બોલવું છે મિત્રો, પણ ભાજપનો એટલો ડર છે, કોઈની તાકાત નથી, બોલી શકે. તમે જુઓ, કેટલાય ઉદ્યોગપતિઓ પાર્ટીમાં આવવા વિચારે, આર્થિક રીતે સમૃદ્ધ લોકો વિચારે, કેટલાય આવ્યા, પાછી પાર્ટી છોડી દેવી પડે, રાજીનામા આપી દેવા પડે. શું કામ? સાહેબ, આમ આદમી પાર્ટીમાં રહેવું ને, મારે જો કહેવું હોય ને તો કેટલું કહીશ. ગુજરાતીમાં એક કહેવત છે, નાની માના ઘર નથી. બહુ તકલીફ પડે છે. હવે કેટલી હદે અમે લડી રહ્યા છીએ, અને એટલા માટે મિત્રો, ચેતર વસાવા આંખમાં જેમ કણું પડે ને, એ આંખના કણાની જેમ, ગુજરાતની કહેવત છે ને, એક આંખના કણાની જેમ ખૂંચતા હતા ભાજપને. શું કામ ખૂંચતા હતા એના હું તમને ખુલાસો આપું. ચેતરભાઈ વસાવા જીતી ગયા પહેલી જ વખતમાં. ડેડિયાપાડાથી ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય બન્યા બાદ એમણે પ્રજાનું અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું, પ્રજા માટે લડવાનું ચાલુ કર્યું. મિત્રો, વધારે તમે શેર કરજો, મારી વિનંતી છે, જેથી વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. તો મિત્રો, વધારે એ લોકો જાગૃત કર્યા. આદિવાસી સમાજની જળ જંગલ જમીનના મુદ્દા હોય, કંપનીઓ આવવાના હોય, કંપનીઓની સામે લડવાના હોય, નર્મદાના પાણીના મુદ્દા હોય, શિષ્યવૃત્તિના આદિવાસી સમાજના મુદ્દા હોય, દાખલાઓના મુદ્દા હોય, ચેતર વસાવા અડીખમ ઉભા રહ્યા. પછી શું થયું? પછી એમના ઉપર એક FIR કરવામાં આવે છે. કઈ રીતે FIR છે? મિત્રો, ધારાસભ્ય, સાંસદ હોય, અધિકારીઓ સાથે ચળબળ થતી હોય, સામાન્ય બાબત છે, અને થાય જ ને પ્રજા માટે. અધિકારીઓ જાડી ચામડીના બની ગયા હોય છે, એટલે સ્વાભાવિક છે કે તો એક રોજ 10 વખત થતી હોય ચળબળ. એ કલેક્ટર લેવલના હોય, IPS હોય, IAS હોય, SDM કક્ષાના હોય, વન ખાતાના હોય, RFODA, બધા સાથે સામાન્ય ચળબળ થતી જ હોય છે નેતાઓને. શું કામ? પ્રજાના કામ કરાવવાના હોય છે, એટલે કારણ કે એને ચૂંટાવવાનો છે, અધિકારીઓને ચૂંટાવવાનું નથી. તો મિત્રો, તમે વિચાર કરો, એક રાતે એવી ઘટના બને છે
કે જે જમીન આપવામાં આવેલી હોય છે વન ખાતાની આદિવાસી ખેડૂતોને, એમાં કેટલાક નાણાં ભરવાના હોય છે. હવે પાક ફેલ જવાથી એ નાણાં ખેડૂત ભરી ન શક્યો, એને રિમાઇન્ડર કરવામાં આવ્યું, નથી ભરી શક્યો. તો વનકર્મીઓ આવીને રાત્રે 2 વાગે ચેતરભાઈને ઘરની બાજુમાં એમના જ સંબંધીના આદિવાસી ખેડૂત એમના ઊભા પાકને વનકર્મીઓ રાત્રે 2 વાગે કાપી લે છે, લણી લે છે. હું પોતે ત્યાં જઈ જોઈ આવ્યો હતો. તમે વિચાર કરો, ધારાસભ્ય એમના સંબંધી એટલે કે બાજુમાં, અને ઊભા પાકમાં વનકર્મીઓ લણી જાય. શું કામ? તો કે ભાઈ 8-10 હજાર કે 15 હજાર જે નથી આપ્યા એ મામલામાં બરોબર મિત્રો ક્રોનોલોજી સમજો, આ ભાજપની ખેલ જોજો તમે. એ મામલામાં ચેતરભાઈ ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે, ચેતરભાઈ હોય કે બીજા ભાઈ હોય, કોઈએ પણ સમાધાન કરાવવું જોઈએ. ધારાસભ્ય એટલે એમણે વનકર્મીઓને બોલાવ્યા અને મીટિંગ કરાવી અને ચર્ચા કરી કે ભાઈ આ ખોટું કર્યું છે. વનકર્મીઓ સ્વીકારી લીધું કે રાત્રે 2 વાગે અમારાથી ન જવાય, ખોટું કર્યું છે. પછી બેને સમાધાન કરાવે છે અને કીધું કે ભાઈ આમને પાસે છે જ નહીં નાણાં, તો તમે 15-20 હજાર કે જે હોય તમે આમને નુકસાન થયું એ આપી દેજો, ભરપાઈ કરી દેજો. આવી વાત સામે આવી. સ્વાભાવિક છે, બધા લોકો કરતા. ભાજપના મિત્રો કેટલાય એવા નેતાઓ છે જેને લાફા માર્યા છે, બેટથી અધિકારીઓને માર્યા છે, ગાળો ભાંડી છે. કેટલાય બુટલેગરો તો પોલીસની અધિકારીઓ ઉપર ગાડીઓ ચડાવી દીધી છે, કોઈને કઈ સજા નથી થતી. સમજો તમે હજી બરોબર મારી વાત. અને ચેતરભાઈ વસાવા આ મામલામાં જેલમાં જાય છે. આદિવાસી સમાજમાં રોષ ફાટ્યો. આ ભાજપે પહેલી ભૂલ કરી, ચેતરભાઈને જેલમાં નાખ્યા. જેલમાં નાખ્યા પછી ચેતરભાઈનો બદલો લેવા આદિવાસી સમાજ એક થયો, નર્મદા જિલ્લા પંચાયત બનાવી. કોની? ચેતરભાઈ વસાવાની આગેવાનીમાં, ચેતરભાઈની પાર્ટી આમ આદમી પાર્ટી. એ પહેલા 2 ઘટનાઓ એવી બને છે મિત્રો, જોજો તમે. એક સામાન્ય ગ્લાસ મારવાના કેસમાં ચેતરભાઈને ફરીથી જેલમાં મૂકવામાં આવે છે. જેલમાં મૂકીને એવું કહેવામાં આવે છે કે ભાઈ ભાજપમાં આવી જાઓ, ભાજપ જોઈન્ટ કરી લ્યો, ભાજપમાં તમે જે તમને જોઈએ પડી જાઓ, પણ સામે નહીં. હવે સામે કેમ નથી રાખવામાં આવતા એનો હું ખુલાસો તમને કરીશ કે તમે આદિવાસી સમાજને જાગૃત કરો છો, તમે આદિવાસીઓ માટે અવાજ ઉઠાવો છો, તમે બધા જ્ઞાન કાયદા કાનૂન જાણો છો, આદિવાસીઓની ગ્રાન્ટો આવે છે જાણો છો. અને મિત્રો એ પહેલા ઘટના બને છે, 2,500 કરોડ રૂપિયા ભાજપના નેતાઓ આદિવાસી સમાજના મનરેગા યોજના હેઠળના ખાઈ ગયા. આ મુદ્દો ચેતરભાઈ વસાવા બહાર લાવ્યા અને એ મામલામાં પછી એના ઉપર ફરીથી એક કેસ ગ્લાસ મારવામાં જાય છે અને પાછી ફરીથી જેલમાં જાય છે, પાછા ઓફરો કરવામાં આવે છે. આ 2 ઘટનાઓ પછી તમે જોજો ડ્રગ્સ એટલો પકડાય છે, પેડલરો પકડાય છે, હત્યાઓ બેફામ કરે છે, બળાત્કારો કરે છે. આટલી સ્પીડમાં કોઈને સજા થઈ એવું બન્યું નહીં. ચેતરભાઈ વસાવાને સજા તુરંત કેમ થઈ ગઈ? ડે ટુ ડે કેસ કેમ ચાલ્યો? ઘણા લોકો મને કાયદો શીખવાડશે. એમને હું કહેવા માંગુ છું કે મેં 16 વર્ષ પત્રકારત્વ કર્યું છે. હું પત્રકાર તો 16 વર્ષ કર્યું છે. ગુજરાતનો કોઈ ખૂણો નહીં હોય કે ગુજરાતની કોઈ એવી સમસ્યા નહીં હોય કે જે મેં પત્રકારત્વ નહીં કરી હોય. અધિકારીઓ કેમ કામ કરે છે, શું કરે છે, કઈ રીતે કરે છે, કેવી એની કામગીરી બધી અમને ખબર હોય છે. એટલે તમારે અમને જ્ઞાન આપવાની જરૂર નથી. તમે કોન્ટ્રાક્ટર ભાજપના હશો અને ભાજપ પાર્ટી રહે તો તમે બૂચ મારી શકો એકાદ બ્રિજનો, એટલે તમારે માટે આ કરવું પડે. અમને 2-4 ગાળો દેવી પડે, કોમેન્ટમાં ગાળો દેવી પડે, આમ ગાળો દેવી પડે, કારણ કે તમને તમારો સ્વાર્થ છે, મને ખબર છે. પણ બરોબર સમજો મિત્રો કે ચેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજના અંબાજીથી ઉમરગામ સુધીના હીરો બની ગયા. ગુજરાત આખાની જનતા એને એમ સેલ્યુટ મારવા માંડી. 2 વખત જેલમાં ગયો, ભાજપમાં ન ગયા. નહીં તો માણસ જેલમાં જાય ફટાકામાં ભાજપમાં વયો જાય. બરોબર છે. એના પછી આદિવાસી સમાજમાં એવી કોઈ પાર્ટીમાં ચેતર વસાવા જેવો મજબૂત લીડર નથી. નથી ભાજપ કે નથી કોઈ બીજી પાર્ટીમાં. ભાજપના નેતાઓને એક કહેવત છે કે ભજ્યુભાઈ પૂછે નહીં, એ હાલત છે. મંત્રીઓ જાય તો ઓળખે નહીં કે મંત્રી કોણ છે. અને ચેતર વસાવા કોઈ કાર્યક્રમમાં જાય તો એ મજબૂતાઈથી જાય. હવે ચેતર વસાવા સાંસદની ચૂંટણી ન લડે એટલે એની પહેલા એને જેલમાં નાખવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીએ મહેનત કરી, આદિવાસી સમાજ ભેગા થયા, બધું ભેગું થયું અને ચેત્ર વસાવા ચૂંટણી લડે છે. ચૂંટણી લડે છે એમાં લગભગ થોડા મતોથી હારી ગયા લોકસભા, પણ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા. એમાં અમારા ગઠબંધન વાળી પાર્ટીએ પણ થોડી એની રીતે કરી હશે, એમાં મારે નથી પડવું. હવે બરોબર સાંભળજો કે ચેતરભાઈ વસાવાને જેલમાં સજા કેમ કરાવવામાં આવી, એને ધમકીઓ મારવામાં આવી હશે કે તમારો પદ જશે, તમને તમારા વિરુદ્ધ ચુકાદો આવશે. આ ભાજપની સ્ટાઇલ છે, કેસો કરાવડાવે. હવે વનકર્મીઓનું સમાધાન થયા પછી ભાજપ પડે પ્રેશર કરીને વનકર્મીઓને કીધું કે આના ઉપર કેસ કરો. કેસ કર્યા પછી ડે ટુ ડે ચલાવડાવ્યું અને 2 વર્ષથી સજા વધારે એટલે ધારાસભ્ય પદ જાય એટલા માટે થઈ અને એ લોકોએ કે ચેત્ર વસાવા ભાજપમાં આવી જાય. અને ઢીલો પોચો માણસ હોય ને મિત્રો, તો આટલું કોઈ દબાવે ને તો ઢીલો પોચો માણસ પાટલી બદલી નાખે. આ તમને હું વાસ્તવિકતા કહું છું ને, કેટલા લોકોએ પાટલી બદલી નાખી છે. તમે જુઓ કેટલાક નેતાઓની આ લોકો સીડીઓ બનાવે, નકલી સીડીઓ બનાવે, તો AI છે. એવી રીતે ધમકીઓ આપીને પણ ઘણાને લઈ ગયા છે બધું. એમાં મારે આપણે નથી પડવું. પણ ચેતર વસાવા મર્દનો ફાડીઓ કેવું કહેવાય મિત્રો, કે 2 વખત જેલમાં ગયા અને એટલી હદે એને ટોર્ચર કરવામાં આવ્યું, છતાં એમણે કીધું કે હું મારી આમ આદમી પાર્ટીનું આદિવાસી સમાજ સાથે છું, આદિવાસીઓ સાથે હું દ્રોહ નહીં કરું. હવે ચેતરભાઈ ભાજપમાં આવી જાય તો શું થાય? ભાજપમાં કેટલા બધા આદિવાસી નેતાઓ છે, મંત્રીઓ છે, ધારાસભ્યો છે, સાંસદો ઘણા છે ને. કોઈએ આદિવાસી સમાજના જળ જંગલ જમીન મુજબ બોલ્યા, શિષ્યવૃત્તિ મુજબ બોલ્યા, નકલી કચેરીઓ મુદ્દે બોલ્યા, કેવડિયામાં નર્મદાનું પાણી નથી આવતું એ મામલે બોલ્યા, 73 ની જમીન મામલે બોલ્યા. તમે જુઓ આદિવાસી સમાજની મનરેગામાં 2,500 કરોડ રૂપિયા ખાલી 1 જિલ્લા 2 જિલ્લામાં ખાઈ ગયા, એના વિશે કોઈ બોલ્યા? અહીંયા બોલાતો નથી, અહીંયા મૂંગું રહેવાય છે ભાજપમાં. હવે તમે વિચાર કરો કે આનાથી મોટું એક ષડયંત્ર જે આવી રહ્યું છે એ છે કે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજમાં જ્યાં જાય એટલે સભામાં 5-5, 6-6, 10-10 હજાર માણસો થાય. હવે ચેતર વસાવા બીજી રીતે કેમ નડતા હતા? તમે જો સૌરાષ્ટ્રમાં લોકોએ થાંભલા નાખવાનું શરૂ કર્યું, અત્યારે શું કામ નાખ્યું શરૂ કર્યું? ચૂંટણી સમયે કેમ ન કર્યું? કંપનીઓ, ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો બધા મિલીભગતથી નક્કી કર્યું હતું કે ચૂંટણી પતે સ્થાનિક સ્વરાજ્યની, તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપ બની જાય એટલે થાંભલા નાખવાનું ચાલુ કરીએ અને એ 1 વર્ષમાં પૂરા કરી દઈએ. શું કામ? કે 2027ની ચૂંટણી આવે એ પહેલા બધું ભૂલાઈ જાય. આપણે પ્રજા ભૂલકણી છે એવું ભાજપ વાળા માને છે ને આપણે વાતે સાચી છે. ખેડૂતને પાક વીમો ન આવે, ખેડૂતને બિયારણ સારું ન આપે, ખેડૂતને ભાવ ન આપે, લાઈનોમાં ઉભા રાખે, તોય આપણે ભાજપને મત આપીએ છીએ મામા કાકાને જોઈને. એટલે ભાજપ વાળાને ખબર છે. સેમ થિયરી અહીંયા અપનાવવામાં આવી. આદિવાસીઓના જંગલમાં કંપનીઓ નાખવાનું આખું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અંદરખાને. જંગલની જમીનમાં જ્યાં સુધી ચેતર વસાવા છે ધારાસભ્ય અથવા તો લીડર છે ત્યાં સુધી કોઈ કંપનીના બાપની તાકાત નથી કે જંગલમાં એ નાખી શકે. બરોબર સાંભળજો મિત્રો, આ ચેતર વસાવાને કેમ ધારાસભ્ય પદ જાય અથવા તો ભાજપમાં આવી જાય અથવા તો આ પાર્ટી છોડી દે અથવા તો આદિવાસી સમાજને, કારણ કે ચેતર વસાવા હોય અને માન લો કંપનીઓ આવે ને ચેતર વસાવા ત્યાં જાય એટલે 20,000 25,000 માણસો ભેગા થઈ જાય છે. હવે 25,000 માણસને કોઈ પોલીસ કંટ્રોલ કરી શકે નહીં ગુજરાતની. સાંભળજો, આખા ગુજરાતની ભેગી કરે તોય ન કરી શકે. જેમ સૌરાષ્ટ્રમાં કેમ થાંભલાઓમાં બધી 2-3 જિલ્લાઓની પોલીસો ઉતારી દીધી, એમ અહીંયા કંપનીઓ નાખે જંગલ ઉપર નજર છે. અને આ જંગલમાં તમે જુઓ વિવિધ પ્રોજેક્ટો પ્લાન કરી રહ્યા છે અંદરખાને. એટલે જો આ બાબતમાં ચેતર વસાવા ભાજપમાં આવી જાય તો પછી બોલી ન શકે. જેમ બીજા ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ છે ચૂપે ચૂપ એ ફાયદા ગણાવવા માંડે, ભાજપમાં જાય ને ફાયદા ગણાવવા માંડે. એમ ચેતર વસાવા ધારાસભ્યો હોય એટલે સ્વાભાવિક છે કે જ્યાં કંપની આવે અહીંયા સભા કરે એટલે 20-25,000 લોકો થાય. અને એ લોકો થાય કેમ સાબિતી થઈ ગઈ? એક
બાજુ પ્રધાનમંત્રીની સભા છે ડેડિયાપાડામાં, જેમાં આખા ગુજરાતમાંથી 200 મૂકીને, મેં સાંભળ્યું હતું મહારાષ્ટ્રમાંથી પણ 200 મૂકીને અહીંયા લાવ્યા હતા, છતાંય પબ્લિક નહોતી ને. સેમ ડે એ જ સમયે ચેતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં પબ્લિક સ્વયંભૂ આવી હતી. ત્યારે ખબર પડી ગઈ કે અહીંયા હવે નરેન્દ્ર મોદીનો જાદુ નહીં, ચેતર વસાવાનો જાદુ ચાલે છે. અને એ ચેતર વસાવા કોઈ પણ કંપનીની બાજુમાં જાય એટલે 1000, 2000, 5000 માણસો આવી જાય અને એને ડરાવો, એને ધમકાવો અથવા તો એને ગમે તેમ કરીને કેસમાં ફસાવી દેવો અથવા ભાજપમાં લઈ લેવો, આ એક ચાલ. હવે ચેતરભાઈ ડગ્યા નહીં, સજા થઈ પછી મેં વાત કરી જેલમાં જતા પહેલા. ચેતરભાઈ ખૂબ મજબૂત હતા. અમારા મનોજભાઈને પણ મોકલ્યા છે, અમે પણ જશું, ચેતરભાઈના પરિવારને મળીશું. એ તો અમારી ફરજ હોય. હવે મિત્રો બરોબર સાંભળજો કે ભાજપના એક મંત્રી, આ બરોબર એટલા માટે સાંભળજો, ખુલાસા હું એટલા માટે કરું છું કે તમને ખબર પડે. ભાજપના એક મંત્રી કેસ ચાલે છે અને હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે તમે ખોટી રીતે જીત્યા છો, તમારું MLA પદ નથી, એટલે મંત્રી પદે તમે રહ્યા નહીં. ચુકાદો આપ્યો હાઈકોર્ટે. બીજા જ દિવસે, હું ભૂલતો ન હોઉં તો સુપ્રીમ કોર્ટમાં ભાજપ જાય છે અને સ્ટે આવી જાય છે. ભાજપમાં છે એટલે સ્ટે આવી ગયો. હાઈકોર્ટનો ચુકાદો, માત્ર 7 વર્ષની સજા નહીં, એમણે તો એવું કીધું કે તમે ખોટી રીતે જીત્યા છો ભાઈ, જીત્યા જ ખોટી રીતે છો. અને એ મંત્રી ભાજપના રાજમાં પૂરેપૂરા ચુકાદો હાઈકોર્ટનો આવ્યા પછી પણ 5 વર્ષ પૂરા કરે છે. જ્યારે ચેતર વસાવા અહીંયા સજા પડે છે, ભાજપના સાંસદ, આદિવાસી સાંસદને સૂચના આપવામાં આવે છે કે તમે નિવેદન કરો એની વિરુદ્ધમાં. બીજા સાંસદોને કહે છે કે તમે નિવેદન કરો એની વિરુદ્ધમાં. એ સાંસદોને મારે કહેવું છે કે મત માંગવા જશો ને ત્યારે લોકો પૂછશે કે ચેતર વસાવાની વિરુદ્ધમાં તમે જ હતા ને. તમારે જો જીતવું હોય ફરીથી અથવા તો ચૂંટણી લડવી હોય તો આ ધંધો રહેવા દેજો. અમે પણ મિત્રો 8 જેટલી વકીલોની ટીમ બનાવી છે આમ આદમી પાર્ટી. એ તો અમે તો, અમારો તો પરિવાર છે. અમારા માટે ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે ચેતર વસાવા હોય કે જે પણ નેતાઓ જેલમાં જાય, અમારા માટે પરિવાર સમાન હોય છે ને, અમે લડતા હોઈએ છીએ. મને પણ હમણાં વચમાં જેલમાં નાખી દીધો. હું કાર્યકર્તાને ખોટી રીતે જેલમાં નાખ્યા એ માટે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પૂછવા ગયો, ભાઈ આ કયા મામલામાં તમે આને જેલમાં નાખ્યા? તરત જેલમાં નાખી દીધો મને. કાંઈ વાંધો નહીં ભાઈ, નાખી દો. જેલોથી અમે કઈ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરીએ. તમારામાં તાકાત હોય એટલું કરી લો. પણ હું કહેવા એ માંગતો હતો કે ચેતર વસાવાના કેસમાં જો ભાજપ નડે નહીં, આ ભાજપે ખેલ કરાવડાવ્યા, વનકર્મીઓને ધમકાવ્યા, કેસ કરાવડાવ્યા, જેલમાં નાખ્યો, ન માંડ્યા, સજા અપાવડાવી, ડે ટુ ડે કેસ ચલાવડાવીને સજા અપાવડાવી. અને એક સામટી ન્યાયાલયનો આપણે આદર કરીએ છીએ, પણ તમે વિચાર કરો, તમામ જે આરોપીઓ હતા એને બધાને 7 વર્ષની સજા. એકને 15, એક માતા છે એને 15 દિવસનો દીકરો છે, સંતાન છે, બાળક છે, એમને પણ એટલી સજા. હવે સામાન્ય રીતે શું હોય કે બરોબર જો સાંભળવામાં આવ્યું હોય તો એકને 7 વર્ષની થાય, એકને 5 વર્ષની થાય, 3 વર્ષની, એટલે બધાને સેમ ન હોય. બધા એક જ સમથી કોઈ ગુનો કર્યો હશે, ઠીક છે, અદાલત છે, અમે અમારી ઉપલી અદાલતમાં જાશું. પણ હું આપને સમજાવું છું ટેકનિકલી કે 15 દિવસનું બાળક છે, એમને પણ તમે કલ્પના કરો કે બાળક કઈ રીતે જીવન જીવતું હશે. આ ભાજપ કેટલી હદે અત્યાચાર કરે છે એનો આ નમૂનો છે. હવે હું કહેવા શું માંગુ છું મિત્રો કે આટલું થયું, આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું? માનો કે આમ આદમી પાર્ટીએ તો 8 લોકોની ટીમ બનાવી, આજે આખા ગુજરાતના 34 જિલ્લામાં આઈ સપોર્ટ ચેતર વસાવા માર્ચ કાઢી છે. ખૂબ લોકોએ સહકાર આપ્યો છે. હજી 28 તારીખે આમ આદમી પાર્ટી તમામ 182 વિધાનસભામાં આઈ સપોર્ટ ચેતર વસાવા માર્ચ કાઢશે.
અને પછી 1000 જેટલી નાની મોટી રેલીઓ કે મિટિંગો 30 તારીખે કરશે. આવતીકાલે 27 તારીખે અમે ખેડૂત માટે પણ સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયત કરીએ છીએ. આમ આદમી પાર્ટી કરશે, આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કરશે. અમે કોઈને છેતરવા માંગતા નથી. ક્લિયર કટ છે. અવાજ ઉઠાવીશું, મર્દાનગીથી ઉઠાવીશું અને ક્લિયર કટ સાથે ઉઠાવીશું. તો આ જ વસ્તુ આમ આદમી પાર્ટીને અમે તો કર્યું. ચેતરભાઈના સમર્થનમાં એક સભા પણ કરીશું આપણે. હવે તમારે શું કરવાનું છે? હું તમામ આદિવાસી યુવાનોને કહેવા માંગુ છું, માતા બેન દીકરીઓને કહેવા માંગુ છું, તમામ આદિવાસીઓને કહેવા માંગુ છું જેને જળ જંગલ જમીન મુદ્દે આપણે વર્ષોથી લડત ચલાવી છે. મિત્રો, ભગવાન બિરસા મુંડા પછી આદિવાસી સમાજને કોઈ હીરો મળ્યો છે, રતન મળ્યો છે તો એ ચેતરભાઈ વસાવા છે. પેલા અંગ્રેજ સામે લડતા હતા તમારા હક અને અધિકાર માટે. ચેતર વસાવા આજે દેશી અંગ્રેજ જેવી ભાજપ સરકાર સામે લડી રહ્યા છે. કહેવા એ માંગીએ છીએ કે ચેતર વસાવા તમારા ને મારા માટે જેલમાં જાય છે. એક નાનકડો આદિવાસીનો પ્રશ્ન હોય, ચેતર વસાવા ત્યાં પહોંચી ગયા હોય, મજબૂતાઈથી અવાજ ઉઠાવે, લડે, કેસ થાય, કેસમાં પોતે જેલમાં જાય, એમની પોતાના પત્ની પણ જેલમાં ગયા છે, પરિવાર આખું જેલમાં છે. તો આપણી શું ફરજ બને? હું તમામ આદિવાસી ભાઈઓ બહેનો, માતાઓ, યુવાનો અને યુવતીઓને કહેવા માંગુ છું કે આ હિરલાને સમય આવી ગયો છે સાથ આપવાનો, આ બીજેપી પાર્ટીને ભગાડવાનો. 27 સીટ છે. તમે વિચાર કરો, પહેલી વખત ભાજપે જેલમાં નાખ્યો ચેતરભાઈને તો જિલ્લા પંચાયત બનાવડાવી નર્મદાવાળાએ. જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી ચેતરભાઈની પોતાની પાર્ટીની બનાવી. હું કહેવા માંગુ છું, ઉમરગામથી અંબાજી સુધી 27 સીટ છે, જેમાં અત્યારે 25 કે 24 સીટ ઉપર ભાજપ જીત્યું છે. આદિવાસી સમાજના ધારાસભ્યો છે. હવે સંકલ્પ લો, તમે સોગંદ ગાઓ કે 2027ની ચૂંટણીમાં ચેતરભાઈ વસાવાને મજબૂત કરવા માટે આદિવાસીની 27 સીટોમાં ભાજપનું બીજી પાર્ટી 0 આવવી જોઈએ. બીજું કે બીજી પણ 15 એવી સીટ છે જે આદિવાસી સમાજ પ્રભાવિત છે. આ જે પ્રભાવિત આદિવાસી સમાજ છે એને પણ વિનંતી કરું છું, ચેતરભાઈની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડવાનું તમે નક્કી કરો. જો આવું થાય તો સૌરાષ્ટ્ર પણ નક્કી કરી લીધું છે આમ આદમીને જીતાડવાનું, ગુજરાતે નક્કી કરી લીધું છે, શહેરોએ નક્કી કરી લીધું છે. તો આમ આદમી પાર્ટીની મિત્રો 2027માં સરકાર બને, અને સરકાર બને તો કાયમી આવા મામલાઓથી છુટકારો થાય. આપણે મિત્રો સત્ય માટે લડનારા જ જેલમાં જઈ રહ્યા છે. ત્યારે સત્યને ભલે આપણે કહીએ છીએ કસોટી થાય, વિજય થાય, પણ હવે વિજય અપાવો. આજે અમે બધા જેલમાં જઈ આવ્યા છીએ, લડીએ છીએ, માર ખાઈએ છીએ, સતત અમને મેણા ટોણા મારે છે કે શું ઉખાડી લીધું, કેટલી સીટ લઈ આવ્યા, તમે પોતે હારી ગયા, મને મેણો મારે છે. ખેડૂતોના મસીહા થઈને નીકળ્યો હતો, પોતે હારી ગયો, ઘર ભેગો થઈ ગયો. મિત્રો, કહેવા એ માંગુ છું, હારથી અમે ડરવાના નથી, પણ જ્યાં સુધી સરકાર નહીં આવે ત્યાં સુધી આપણે જે વ્યવસ્થા પરિવર્તન કરવી છે નહીં થાય. કાયમી આંદોલનો કરીશું, કાયમી ચેતર વસાવા જેવાને બિચારાને જેલમાં મોકલવા પડશે, કાયમી તમારે થાંભલાઓ માટે આપણે ખેડૂતોને ટીંગાટોળી કરાવીશું, કાયમી ભાવ માટે આપણે વલખાજ મારીશું, કાયમી મોંઘવારીમાં પીડાતા જ રહેશું, કાયમી ભાજપના નેતાઓ મોટી સ્કૂલોમાં એના દીકરાઓ ભણે અને આપણા દીકરાઓ માત્ર સામાન્ય તૂટક ફૂટકમાં જ ભણશે. એમના દીકરાઓ વિદેશમાં નોકરીઓ કરે, આપણા દીકરાઓને અહીંયા નોકરીઓમાં પેપર લીક થાય. આ બધી વ્યવસ્થા બદલવી હોય તો હાથ જોડીને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. અમે લડી લેશું, લડવામાં અમને કોઈ વાંધો નથી. તમે વિચાર કરો, 5 વર્ષ પહેલા મહામંથન ચાલતું હતું આપણું, એકલા હાથે પણ ઈશુદાન ગઢવી મજબૂતાઈથી તમારો અવાજ બનાવતો હતો. સરકાર સાથે બેસવું હોય, સરકાર સાથે સંબંધો સારા હતા, નહોતું એવું નહોતું, છતાંય સત્યની સાથે રહીને તમારો મારો એકે બાળક જે ભવિષ્ય એમનું બગડે નહીં એટલા માટે થઈને અવાજ ઉઠાવતા હતા. સાહેબ, ઈશુદાન ગઢવીને જે ઓળખે છે, જેમણે જોયું છે, બધાને ખબર છે, મજબૂતાઈથી લડીએ. પણ મારું કહેવાનું એટલું છે કે કાયમી, ઘણા લોકો એમ કે વિપક્ષ મજબૂત હોવું જોઈએ. એટલે વિપક્ષ જ એમ કોને કે હવે સત્તા બદલવી જોઈએ, સારા લોકો સત્તામાં આવવા જોઈએ. અમે ક્યાં સુધી લડીશું યાર? ક્યાં સુધી કાયમી સંઘર્ષ કરતા રહીશું? આજે ચેતર વસાવાને માની લો કે આજે સરકાર આમ આદમી હોતો, ચેતર વસાવા જેવા નક્કી કરે કે આદિવાસી સમાજમાં કેટલી ગ્રાન્ટો કઈ રીતે વપરાય આખા પટ્ટામાં.
સરકારમાં હોય. મિત્ર એક કહે છે સુમનભાઈ ચેતર વસાવા સાહેબ જલ્દી બહાર આવે એવું કરજો. બિલકુલ. અમારી મેં કીધું ને 8 વકીલોની ટીમ છે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વકીલો છે, દિલ્હીથી ટીમો છે. અમે ખૂબ મહેનત કરીશું, પણ તમારે મહેનત મિત્રો એ કરવાની છે. તમારે અમારા જેવા જે વ્યક્તિઓ લડે છે, અત્યારે તો ભાજપ એક બીજી પાર્ટીને તૈયાર કરી છે અમારા વિરુદ્ધ. બોલો અમે જાણે કેમ એના બાપનું બગાડી લીધું. અરે આપણી લડાઈ ભાજપની સામે છે, અને તમને 30 વર્ષ ત્યાં કોણ લડતા રોકતું હતું ભાઈ? 30 વર્ષમાં તમે પીપુડી વગાડી દીધી ગુજરાતની જનતાની, અને તમારા ઉપર હવે કોઈ વિશ્વાસ નથી કરતું. એટલે આમ આદમી ભાજપના નેતાઓને તો અમે આંખની કણાની એમ ખૂંચીએ, કોંગ્રેસના નેતાઓ અમારી ઉપર રોજ બોલો. એ કેટલાક તો વિશ્લેષકો ઉપડી પડ્યા બિચારા કે હવે આમ આદમી પતી ગયું ને આમ આદમીમાં કોઈ નથી, ઈશુદાન તો હવે આમ થઈ ગયું, ગોપાલ. અરે ભાઈ, કોઈની તાકાત નથી ને ગામના સરપંચની બોલવાની તાકાત નથી ને. સમય અમે મોરો દઈ રહ્યા છીએ. ત્યારે અમારે પરિવાર તો હશે, છતાંય અમે ગુજરાતની જનતા માટે લડીશું. અમે ડિમોરલાઇઝ નહીં થશું તમારી વાતોથી, તમારા વિશ્લેષણોથી અમે ડિમોરલાઇઝ નહીં થશું. પણ કહેવાનો મતલબ એ છે કે જયારે આટલા મજબૂતાઈથી લોકો, તમે લડી તો નથી શકતા, ખાલી સ્ટુડિયોમાં બોલીને તો સારી 2 વાત કરો, એ નથી કરી શકતા, તો પાપના ભાગીદાર ન થાઓ. અમારી વિરુદ્ધ બોલવાની જગ્યાએ આ ભાજપ જે તાનાશાહી કરે છે એની વિરુદ્ધ બોલવાની જરૂર છે. તો મિત્રો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં બધા લોકો ગામડે ગામડે મિટિંગો કરો, સોશિયલ મીડિયા લાઈવ થાવ, ઇન્સ્ટાગ્રામ લાઈવ થાવ, ફેસબુક લાઈવ થાવ. ભાજપને અને ભાજપના નેતાઓને એવું કહો કે હવે તમે ઘૂસતા નહીં, ચેતર વસાવાને તમે જેલમાં નાખ્યો છે અને બદલો લેશું. અને મિત્રો કેમ્પેન ચલાવો એવી મારી આપ સૌને વિનંતી છે. ચેતર વસાવા જેવાને જેલમાં ગયા છે ડરતા નથી, પણ જેલમાંથી એને બ્રેકિંગ વાંચે ને કદાચ છાપાના, તો એમાં આવવું જોઈએ કે આજે ચેતર વસાવાના સમર્થનમાં હજારો યુવાનો સોશિયલ મીડિયા પોસ્ટ કરી અથવા રસ્તા ઉપર નીકળીને સમર્થન કર્યું, તો એને અંદર મજા આવશે. પણ આપણી કોશિશ છે લોકોને જાગૃત કરતા રહેશું. અમે તો મિત્રો લડતા રહેશું. અને હવે વિપક્ષ મજબૂત નહીં, સરકાર લાવવાની છે, વ્યવસ્થા બદલવાની. હવે મારા ખેડૂતોને થાંભલા આવી રીતે જેમ ખેડૂતની છાતી સમાન જમીનને ચીરીને થાંભલા નીકળે છે ને, એવું નીકળવા નથી દેતા. અને થાંભલામાં આપણે તમને કહી દઉં મિત્રો, લાખો થાંભલાઓ આવડે છે, એક એક ખેડૂતના ખેતરમાંથી આવે છે. અને બધા ભાજપવાળા તાલુકા, જિલ્લા, ધારાસભ્યો, સાંસદો ચૂપ થઈ ગયા છે. એને સૂચના આપી છે કોઈ બોલવાનું નથી ભાઈ, ચૂપમાં ડબામ બુરાઈ જાઓ. બધાને, મંત્રીઓને, સાંસદોને, બધાને કહી દીધું. તમે જો એક સાંસદે થાંભલામાં મુલાકાત લઈને કીધું કામ બંધ કરાવવાનું, કેજો ભાજપનું. અને મત માંગવા હોય એટલે મારી આબરૂનો સવાલ છે, મત આપજો. હાથ જોડીને વિનંતી કરું, જાગૃત થાવ, નહીં તો કાયમી કોઈ લડશે નહીં. બધાને પરિવાર હોય છે. તમને જેમ જીવ તમે મતદાન ખાલી કરવા જાઓ, ત્યાં તો ખાલી બટનમાં ધ્યાન આપો એમ. તો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આટલું કરવાનું છે. એટલા માટે જ આજે આપની સમક્ષ લાઈવ આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ ઘણા વર્ષો બાદ આવ્યો. મળતા રહેશું મિત્રો. ઘણા લોકોને જોઈન્ટ પણ મારે કરવા હતા, પણ હવે સમય થઈ ગયો છે, એટલે અડધો કલાક જેવું થયું છે. તો મિત્રો ચેતરભાઈ વસાવા માટે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડી રહી છે. અમે બધા મહેનત કરી રહ્યા છીએ. વહેલી તકે એ અને એમનો પરિવાર જેલમાંથી બહાર આવી જાય એવી કોશિશ પણ કરીશું. પણ તમારે સંકલ્પ લઈ લેવાનો છે કે અંબાજીથી ઉમરગામ સુધી અને ગુજરાતની આખી જનતાએ આ જો આજે ચેતર વસાવા છે, ઘણા ભાજપ તાળીઓ પાડે છે, છેલ્લે એમને કહેતો જાઓ તાળીઓ પાડે, જો આ લોકોને જેલમાં નાખી દે. ભાઈ અમે લડીએ છીએ આજે. કાલે હાવ વિપક્ષ મુક્ત ગુજરાત થઈ જાય પછી તમારા જ ઉપલા નેતાઓ તમારા જ ઘરના પરિવાર ઉપર આફત લાવશે, ત્યારે બોલનાર કોઈ નહીં હોય. અને પછી તમે રાડું દેશો, પણ પછી કોઈ બોલનાર નહીં હોય. એટલે જે લોકો અત્યાચાર કરે છે એને કહેવાની હિંમત રાખો. જય જવાન, જય કિસાન, જય આદિવાસી, જય જોહાર, જય સોનલ.